હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધીવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. આપણે જોઈ રહ્યા છીએ એસ વિભાગના તત્વો, કે જેની અંદર આપણે અલગ અલગ ચર્ચાના ભાગ સ્વરૂપે આપણે આલ્કલી ધાતુ વિશેની ચર્ચા ચાલુ કરી છે, જેમાં પરમાણિક ત્રિજ્યા, ભૌતિક અને રાસાયણિક જે પણ ગુણધર્મો છે તેને અનુલક્ષીને ખ્યાલ મેળવી ચૂક્યા છે. આજના દિવસની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ આલ્કલી ધાતુઓના સંયોજનોની સામાન્ય લાક્ષણિકતાઓ, કે જેની અંદર આપણે ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, હેલાઇડ, ઓક્સો એસિડ જેવા જેટલા પણ ક્ષારો છે, સંયોજનો છે, તેના વિશે આપણે માહિતી મેળવી લઈશું, કે જેને કારણે તમને સમજ પડે, આપણે સમજ પડે કે આલ્કલી તત્વો કઈ પ્રકારના સંયોજનો સરળતાથી બનાવી શકે છે અને કઈ પ્રકારના સંયોજનો બનાવવા માટે વાર લાગે છે. તો શરૂઆત કરીએ નંબર 1 થી, કે જેમાં આપણે કુલ અલગ અલગ 3 માહિતી મેળવવાની છે. ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એક સાથે લઈશું, તેન હેલાઇડ સંયોજનો મતલબ હેલોજન સાથે રિએક્શન કરીને થશે, અને ઓક્સો એસિડ જેનું વર્તી ઓક્સિજન સાથે રિએક્શન થશે અને સંયોજન બની જશે. તો શરૂઆત ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સંયોજનથી કરીએ તો આપણે એ વસ્તુ તો જાણીએ છીએ જે ઓક્સાઇડવાળી છે, કેમ કે આપણે અલગ અલગ પેરોક્સાઇડ, મોનોઓક્સાઇડ કે પછી સુપર ઓક્સાઇડની વાતો કરતા હોઈએ તો આપણે એ વસ્તુ તો ઓલરેડી આગળ સમજી ચૂક્યા છીએ. તો એ જ બાબત હું ફરી એકવાર તમારી સાપેક્ષ રજૂ કરી શકું છું. જો તમે લિથિયમની વાત કરો છો, યાદ તો છે ને તત્વો? ચાલો તત્વોને પહેલાં તો એકવાર યાદ કરી લો. જો તમને યાદ તત્વો નથી તો તત્વોને પહેલાં લાસ્ટ ટાઈમ પણ મેં તમને કહ્યું હતું કે તત્વોને પહેલાં તો યાદ રાખવા માટે રોજ એકવાર એને રિપીટેશન મારું, કે જેને કારણે તમને તેનું સંજ્ઞા પણ યાદ રહી જશે, તેની જે પણ નામ સાથેની માહિતી છે એ કમ્પ્લીટ યાદ રહી જશે. ચાલો, તો શરૂઆત કરીએ લિથિયમથી. લિથિયમની વાત કરું તો તેનો જે પણ ઓક્સાઇડ છે એ બને છે લિથિયમ 2O. દેટ મીન્સ કે તે સામાન્ય રીતે ઓક્સાઇડ છે. હા, પણ એક વસ્તુ ખાસ, આ સાદો ઓક્સાઇડ જે છે, તો સાથે સાથે અહીંયા હું વાત ઉમેરું છું, એ વાત એવી છે કે અહીંયા તે પેરોક્સાઇડ પણ બનાવી શકે છે. લિથિયમ બંને પ્રકારની પ્રકૃતિમાં પોસિબલ થયો. હું જો સોડિયમની વાત કરું, ઓકે, સોડિયમની વાત કરીશ તો અહીંયા જેમ વાત કરી તે જ રીતે અહીંયા એક સાદો ઓક્સાઇડ છે અને આ પેરોક્સાઇડ છે, એટલે ખાસ કાળજીપૂર્વક તમે પણ નામ યાદ રાખતા રહેજો. પેરોક્સાઇડ છે, આ ખાસ કાળજીપૂર્વક લેજો. સોડિયમની વાત કરીએ છીએ તો સોડિયમ જે છે ને, પહેલાં તો એ પેરોક્સાઇડમાં પોસિબલ છે, તો પેરોક્સાઇડ પ્રકારનો ઓક્સાઇડ. એન્ડ ધેન આગળ વધુ તો એ સુપર ઓક્સાઇડ પણ બનાવી શકે છે. દેટ મીન્સ NaO2. આ છે સુપર ઓક્સાઇડ. યાદ કરી લેજો ત્રણની પ્રકૃતિ. ત્રણ પ્રકૃતિ એટલે કે ઓક્સાઇડ, જેને આપણે મોનોક્સાઇડ સ્વરૂપે પણ બોલીએ છીએ, ત્યારબાદ પેરોક્સાઇડ અને ત્યારબાદ સુપર ઓક્સાઇડ. આ ત્રણની જે પ્રકૃતિ છે અલગ અલગ છે. અને હું બાકીના જે તત્વોની વાત કરું, એટલે કે પોટેશિયમ હોય, રૂબિડિયમ હોય કે પછી સીઝિયમ હોય, બાકીના જે પણ છે ફક્ત ને ફક્ત EMO2 પ્રકારની એટલે કે સુપર ઓક્સાઇડ પ્રકારની જ ભૂમિકામાં ઓક્સાઇડની બનતા સંયોજનોમાં તમને જોવા મળે છે. એટલે વસ્તુ એટલું ક્લિયર રાખજો કે તમારી સાપેક્ષ જ્યારે પણ ઓક્સાઇડની વાત થાય તો આપણે એ વસ્તુ જાણીએ છીએ કે લિથિયમ ઓક્સાઇડ બનાવશે, સોડિયમ જે છે પેરોક્સાઇડ બનાવશે, જ્યારે બાકીના જે પણ છે એ સુપર ઓક્સાઇડ બનાવે. પણ આ પણ પોસિબલ છે, એટલા માટે મેં તમને અત્યારે બતાવ્યા છે. ક્લિયર? ચાલો, હવે યોગ્ય કન્ડિશન જ્યારે શુદ્ધ સંયોજનોની વાત કરતા હો ત્યારે આપણે પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ કે પછી સામાન્ય ઓક્સાઇડ જે સંયોજન છે એ બનાવી શકાતી હોય છે યોગ્ય કન્ડિશનને ધ્યાનમાં લઈને. અને તેમાં પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત શું છે, તો એ જ વસ્તુ રહેશે કે ધાતુ આયનોના કદ વધવાની સાથે સાથે ઉપરથી નીચે જાઓ તેમ મુજબ જે પણ કદ છે તે વધે છે. એટલે કદ વધવાની સાથે સાથે સુપર ઓક્સાઇડ અને પેરોક્સાઇડની સ્થાયીતામાં વધારો થાય. દેટ મીન્સ કે તમે લિથિયમથી સીઝિયમ સુધી જાઓ, ક્યાં જાઓ? લિથિયમથી સીઝિયમ સુધી. તો એમાં સિમ્પલ છે કે સુપર ઓક્સાઇડ અને પેરોક્સાઇડની જે પણ ભૂમિકા છે એ ધીમે ધીમે વધતી જાય છે. જોઈ શકો છો આની ભૂમિકા ફક્ત પેરોક્સાઇડવાળી છે, ઓક્સાઇડવાળી છે. એમાં પેરોક્સાઇડની ભૂમિકા પણ છે, પણ ઓછી છે. સોડિયમ તોમાં પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ જોવા મળે. સુપર ઓક્સાઇડ મતલબ એવો જ છે કે ઉપરથી નીચે તરફ જશો તે મુજબ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડની સ્થાયીતામાં વધારો થશે. પેરોક્સાઇડ
અને સુપર ઓક્સાઇડ બંનેની સ્થાયિતા વધે છે. ક્લિયર? ચાલો, આ સમજવાની બાબતને ધ્યાનમાં લઈને લખી દીધું. તેનું કારણ શું છે? વધવા પાછળનું કારણ છે તેની લેટિસ ઉર્જા. ઓકે, લેટિસ ઉર્જા દ્વારા તેમાં અસર થાય છે. કઈ રીતે? તો કે મોટા ઋણ આયનોને મોટા ધન આયનો દ્વારા સ્થાયિતા આપવાનું કામ થાય. એટલે સમજો કે તમારી સાથે સીઝિયમ છે, તો એ સીઝિયમ એક મોટો ધન આયન કહી શકાય, કેમ કે સીઝિયમ પ્લસ બનતો હોય તો સ્વાભાવિક છે કે મોટો એક ધન આયન છે. તો એ ધન આયન સામાન્ય રીતે મોટા ઋણ આયન દ્વારા સ્થાયિતા આપે. ઓકે, તો એની પ્રકૃતિને ધ્યાનમાં લઈને અત્યારે હું સિમ્પલ કહી શકું છું કે એનું એક નાનું કારણ છે સ્થાયિતા વધવાનું કારણ રહેશે લેટિસ ઉર્જા. હવે આ જે ઓક્સાઇડ જે છે પાણી સાથે રિએક્શન કરશે તો સ્વાભાવિક છે કે હાઇડ્રોક્સાઇડ આપશે. ઓક્સાઇડની તો વાત સિમ્પલ છે, કારણ છે લેટિસ ઉર્જા ઉપરથી નીચે તરફ સ્થાયિતા વધવા પાછળનું. હાઇડ્રોક્સાઇડની વાત કરીએ તો પાણી સાથેની રિએક્શન છે. પાણી સાથેની રિએક્શન અલગ અલગ પ્રકારે આપે, જેમ કે હું ઓક્સાઇડ અલગ અલગ પ્રકારના લઈ લઉં. આ 3 પ્રકારના ઓક્સાઇડ હું તમારી સાપેક્ષ રજૂ કરું છું અને બધાની રિએક્શન કોની સાથે કરાવું છું? પાણી સાથે. સ્વાભાવિક છે કે અલગ અલગ મોલેક્યુલ્સ અલગ અલગ રીતે પ્રક્રિયા આપશે, નો ડાઉટ આપવાના અલગ અલગ જ છે, પરંતુ નિપજ જે છે એ કંઈક આ રીતે બનશે કે જેમાં અનુવર્તી હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય. અલગ અલગ આયનીય સ્વરૂપમાં લખું છું, કેમ કે M+ જે અનુવર્તું ધાતુ છે અને OH- એ અનુવર્તી જે પણ જોડાયેલો હાઇડ્રોક્સાઇડ છે અથવા તો હાઇડ્રોક્સાઇડ કે જે ધાતુ સાથે જોડાયેલો છે. અહીંયા પણ એ જ રીતે તમને ઉત્પન્ન થયેલો જોવા મળશે અને અહીંયા પણ તે જ રીતે ઉત્પન્ન થયેલો જોવા મળશે. પરંતુ અહીંયા જ્યારે તમે ખાસ કરીને આલ્કલી ધાતુનો પેરોક્સાઇડ યુઝ કરો છો તો અહીંયા તમને જોવા મળશે સાથે સાથે H2O2 એઝ અ નિપજ તરીકે. અને જ્યારે તમે સુપર ઓક્સાઇડની વાત કરો છો તો H2O2 તો મળવાનો જ, સાથે સાથે મળશે વધારાનો ઓક્સિજન પણ. અને પ્રક્રિયા સંતુલિત કરીને લખવા જાઓ તો સામાન્ય રીતે કંઈક આ રીતે મારે પ્રક્રિયા સંતુલિત કરીને લખવી પડશે. આ 1 રહેશે અહીંયા. અને આ રીતે તમારી નિપજ તમને અલગ અલગ ઓક્સાઇડ હોય, સુપર ઓક્સાઇડ હોય કે પછી અનુવર્તી પેરોક્સાઇડ હોય, એ નિપજ અલગ અલગ રીતે તમને આપે છે. આ ઓક્સાઇડ છે, આ પેરોક્સાઇડ અને આ સુપર ઓક્સાઇડ. આમાં પણ અલગ અલગ પ્રકૃતિ જોવા મળે છે. જે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ જે સામાન્ય રીતે રંગવિહીન છે. કેવા છે? રંગવિહીન. અને વાત કરીએ સુપર ઓક્સાઇડની તો એની પાસે એક ચોક્કસ કલર છે અને એ સુપર ઓક્સાઇડવાળા જે પણ સંયોજનો છે ને એ ક્યાં તો પીળા રંગના હશે અથવા તો નારંગી રંગમાં તમને જોવા મળે છે. કયા રંગમાં જોવા મળે છે? નારંગી રંગમાં. અને સુપર ઓક્સાઇડની પ્રકૃતિ પણ અનુચુંબકીય હોય છે. અનુચુંબકીયમાં તો તમને સમજ હશે જ. અનુચુંબકીય ક્યારે હોય? જ્યારે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. મતલબ એવો છે કે સુપર ઓક્સાઇડ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તમને જોવા મળે છે. અને જ્યારે પણ તમે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની વાત કરતા હો તો એમાં સુપર ઓક્સાઇડની ભૂમિકા ખાસી એવી છે. અને એમાં પણ જે પણ સોડિયમનો સુપર ઓક્સાઇડ જે છે, પેરોક્સાઇડ જે પણ છે, એ સોડિયમનો પેરોક્સાઇડ એટલે કે Na2O2 સોડિયમ પેરોક્સાઇડ, એનો ઉપયોગ સારો એવો ઓક્સિડેશન કરતાની ભૂમિકામાં થાય છે. જો લિથિયમ હોય તો એ રિડક્શન કરતાની ભૂમિકામાં હોય છે. ઓકે, આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરોમાં સમજ્યા છીએ. પરંતુ જ્યારે તમે વાત કરતા હો સોડિયમના પેરોક્સાઇડની તો એ સોડિયમનો પેરોક્સાઇડ સામાન્ય રીતે ઉપયોગ ક્યાં આવે છે? તો કે ઓક્સિડેશન કરતાની ભૂમિકામાં. એટલે અહીંયા એક ખાસો એવો પદાર્થ જે તમારી સાપેક્ષ અલગ અલગ ભૂમિકામાં તૈયાર કરતો હોય છે, જે ઓક્સિડેશન કરતા છે કે રિડક્શન કરતા છે, તે ખાસ કાળજીપૂર્વક તમારે યાદ રાખવાનું છે. અને તમે જાણો પણ છો કે જેટલા પણ ઓક્સાઇડ સંયોજનો છે પાણી સાથે પ્રક્રિયા કરે છે એટલે હાઇડ્રોક્સાઇડ બને. અને હાઇડ્રોક્સાઇડ બધા કેવા છે? એ પ્રબળ બેઝ તરીકેની ભૂમિકા ભજવતા હોય. તમે જાણો જ છો NaOH, મારે કહેવાની જરૂર છે જ નહીં. તમે બધા જાણો છો કે NaOH, KOH આ બધા પ્રબળ બેઝ છે, જે તમે તો ધોરણ 10થી સમજતા આવો છો, એટલે મારે એમાં વધારે પડતું કહેવાની જરૂર નથી.
તો જેટલા પણ આલ્કલી ધાતુઓ છે તેને અનુવર્તી જે પણ હાઇડ્રોક્સાઇડ છે એ પ્રબળ બેઝની ભૂમિકામાં છે. ઓકે, પ્રબળ બેઝની ભૂમિકામાં છે. એટલે આ વસ્તુ તો તમારા માટે સરળ છે. અને તેઓ પાણી સાથે સરળતાથી દ્રાવ્ય થઈને ખૂબ જ ગરમી ઉત્પન્ન કરે છે. અને આપણે જે બોલીએ કે ઉષ્મા ઉત્પન્ન થાય છે, પાણીમાં નાખશો એટલે પાણીનું જે પણ બીકર છે એ બીકર ગરમ થઈ જાય. મતલબ એવો જ છે કે તમે બીકર પાણીથી ભર્યું છે ને તેમાં તમે કદાચ સોડિયમની પેલેટ્સ નાખો છો અથવા તો પોટેશિયમની પેલેટ્સ નાખો છો તો તમારું બીકર જે પાણીયુક્ત છે એ ગરમ થઈ જશે, કેમ કે તેમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. ક્લિયર? ચાલો તો આગળ તરફ વાત કરીએ હેલાઇડ સંયોજનોની. હેલાઇડ સંયોજનોની વાત કરીએ એટલે એમાં તો એકદમ સિમ્પલ લોજિક છે કે જેટલા પણ હેલાઇડ છે એ MX પ્રકારના કહી શકાય. કઈ પ્રકારના કહી શકાય? MX પ્રકારના. M એટલે કે ધાતુમય ભાગ રહેશે આલ્કલી ધાતુઓ, અને X નો મતલબ છે હેલોજન, કે બધા હેલોજન સમૂહ તેમાં આવી જાય છે. મતલબમાં ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન. ઓકે, હવે હેલોજન સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા હોય અને તે રંગવિહીન ઘન સ્વરૂપના હોય છે. કેવા હોય છે સંયોજનો? નંબર 1 તો કે તેના ગલન બિંદુ ઊંચા હોય, સાથે સાથે તે ઘન સ્વરૂપમાં તમને જોવા મળે છે. તો એક તેનો રંગવિહીન ઘન સ્વરૂપની જે પણ ભૂમિકા છે એ તેના સામાન્ય ગુણધર્મ સ્વરૂપે હું સ્વીકારી લઉં છું. એટલે સમજો તો રંગવિહીન છે, ગલન બિંદુ જે છે એ પણ ઊંચા છે, ઘન સ્વરૂપમાં છે અને સ્ફટિકમય પણ છે. આ બધી ભૂમિકા તમે જાણો છો, એટલા માટે હું સરળતાથી એમ બોલું છું જાણો છો. તમારે કોઈ પણ એક એવો એક્ઝામ્પલ યાદ કરી લેવાનો કે જેને કારણે તમે બધી વસ્તુને તમારી સાપેક્ષ રાખેલી છે તો એને સમજીને સરળતાથી મગજમાં ઉતારી શકો. એટલે ઉદાહરણ તમારે જાતે યાદ કરી લેવાનું કે જેને કારણે હું તમને જે વસ્તુ કહું છું એ તમને સરળતાથી સમજાતું પણ જશે. હવે જેટલા પણ સંયોજનો તૈયાર થતા હોય તે યોગ્ય ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ અથવા તો કાર્બોનેટના જલીય હેલોજેનિક એસિડ સાથેની જે પણ પ્રક્રિયા હોય તેનાથી ઉત્પન્ન થાય. મતલબ એવો જ છે કે તમારી પાસે કોઈ ધાતુનો ઓક્સાઇડ છે, ત્યારબાદ હાઇડ્રોક્સાઇડ છે કે પછી કાર્બાઇડ છે, મતલબમાં કાર્બોનેટ છે. હું આની પ્રક્રિયા જે છે એ સામાન્ય રીતે જલીય હાઇડ્રોહેલિક એસિડ સાથે કરાવું એટલે તમને અનુવર્તી MX પ્રકારની જે પણ નિપજ છે મળવાની છે. આ સિમ્પલ લોજિક છે. તમે કોઈ પણ પ્રક્રિયાના વિશે જોઈ શકો છો, સમજી શકો છો. આ એક સિમ્પલ લોજિકની મેં વાત કરી હતી કે અનુવર્તી મેટલનો ઓક્સાઇડ હોય, હાઇડ્રોક્સાઇડ હોય કે કાર્બોનેટ હોય તે પ્રક્રિયા કરે છે HX સાથે. HXનો મતલબ છે હાઇડ્રોહેલિક એસિડ, અને તેને અનુલક્ષીને તમને અનુવર્તી નિપજ મળશે અને એ રહેશે હેલાઇડ સંયોજનો આલ્કલી ધાતુઓની. હવે આ જેટલા પણ હેલાઇડ સંયોજનો છે ને એ બધાની પાસે વધુ ઋણ સર્જન એન્થાલ્પી છે. આની પાસે શું છે? બધા પાસે વધુ ઋણ સર્જન એન્થાલ્પી. હવે પહેલાં તો સર્જન એન્થાલ્પીની વાત કરું છું એટલે સ્વાભાવિક છે કે તમે સર્જન એન્થાલ્પી શું છે તમે જાણતા હોવા જોઈએ. અને જે વસ્તુ આપણે સેમેસ્ટર 1ની ચોપડીમાં શીખી ગયા છીએ અથવા તો ચેપ્ટરોમાં શીખી ગયા છે કે જે પણ એન્થાલ્પી હોય તે અલગ અલગ કેટલી પ્રકારની એન્થાલ્પી છે. ફ્યુઝન એન્થાલ્પી હોય, સર્જન એન્થાલ્પી જેને આપણે બોલીએ છીએ, કે જેને કારણે આપણે તેનો સિમ્બોલ આપણે આપ્યો છે FH0. આ મૂલ્ય જ્યારે આપણે જોવા જઈએ ને તો અલગ અલગ પ્રોપર્ટી જોવા મળે છે, ખાસ કરીને હેલોજનની અંદર. વાત તો સિમ્પલ લોજિકની છે કે વધુ સર્જન એન્થાલ્પી છે, વધુ ઋણ. ઓકે, એટલે ઋણમાં વધુ મૂલ્ય છે. ઓકે, ડન, સમજી આવ્યું. પરંતુ હવે જે વસ્તુ બોલું છું એને થોડુંક કાળજીપૂર્વક સમજજો, કેમ કે સમજવાના દૃષ્ટિકોણથી તમે મગજમાં થોડુંક તકલીફવાળું હોઈ શકે છે, પરંતુ ખાસ કાળજીપૂર્વક જે રીતે દર્શાવું છું એ રીતે સમજતા જજો. જ્યારે તમે વધુ ઋણનો શબ્દ ઉપયોગ કરો છો બધા માટે ઓકે છે, પરંતુ આલ્કલી ધાતુના ફ્લોરાઇડ હોય, ફ્લોરાઇડનો મતલબ એમ જ રહેશે લિથિયમ ફ્લોરાઇડ લઈ લો, સોડિયમ ફ્લોરાઇડ લઈ લો, પોટેશિયમ ફ્લોરાઇડ લઈ લો, અનુવર્તી સીઝિયમ ફ્લોરાઇડ સુધી. ઓકે, જે ફ્લોરાઇડ સંયોજનો છે તેના ડેલ્ટા FH0નું મૂલ્ય એટલે કે ઉપરથી નીચે તરફ જાઓ તે મુજબ મૂલ્ય ઓછું ઋણ થવું. મતલબ એવો જ કહું છું
કે તમારા મૂલ્યમાં એ ફેરફાર થાય છે, તે કઈ રીતે ફેરફાર થાય છે તે નોટ ડાઉન તમારે કરવાનું છે. ઉપરથી નીચે તરફ જશો તે મૂલ્ય ઋણ જ રહેશે, પરંતુ મૂલ્ય ઓછું ઋણ હોય તે પ્રકારની ભૂમિકામાં આગળ વધે છે. આ પોઈન્ટ નંબર 1 હતો. પોઈન્ટ નંબર 2 ને નોટ ડાઉન કરજો. હવે જ્યારે તમારી પાસે કોઈ આલ્કલી ધાતુના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો છે, ફરી એકવાર એ જેની સાથે ક્લોરાઇડ જોડાયેલો હોય, MCl હોય, MBr હોય કે પછી M આયોડાઇડ મતલબ આયોડિન હોય, જ્યારે આવા સંયોજનોની વાત કરતો હોઉં તો ત્યારે ડેલ્ટા FH0ની જે પણ પ્રકૃતિ છે ને એ પહેલાં કરતાં વિપરીત છે. મતલબ એવું છે કે જેમ ઉપરથી નીચે આવ્યું એમાં ઓછું ઋણ થવા લાગ્યું ને, તો ઉપરથી નીચે આવું એમાં વધુ ઋણ થાય છે. તેનાથી ઉલટું છે. અહીંયા આ ફ્લોરિનમાં અને આ જે પણ બાકીના 3 હેલોજન છે ને તેની સાપેક્ષમાં તફાવત ખાસ નોટ ડાઉન તમારે કરવાનો છે. ત્રીજો પોઈન્ટ નોટ ડાઉન કરજો. ત્રીજો પોઈન્ટ પણ આના જેમ જ ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ ધાતુ સાથે જ્યારે પણ તમે ડેલ્ટા FH0નું મૂલ્ય જોતા હો ત્યારે ફ્લોરિનથી આયોડિન સુધી સમજો, ખાસ કાળજીપૂર્વક. ફ્લોરિનથી આયોડિન એટલે કે ઉપરથી નીચે કેની અંદર? હેલોજન સમૂહની અંદર. ફ્લોરિનથી આયોડિન તરફ જાઓ તે મુજબ ઓછું ઋણ થવા લાગશે. મતલબ એવો જ રહેશે કે હું લિથિયમ લઈ લઉં તો લિથિયમ ફ્લોરાઇડ, લિથિયમ ક્લોરાઇડ, લિથિયમ બ્રોમાઇડ અને લિથિયમ આયોડાઇડ. હું જો આ રીતે ભૂમિકા લેતો હોઉં ને તો અહીંયા મૂલ્ય જેમ આમાં થતું હતું તે રીતે જ ઓછું ઋણ થવા લાગશે. સમજાયું? તો અલગ અલગ 3 ભૂમિકા છે, અલગ અલગ 3 ભૂમિકા છે, અલગ અલગ કોન્સેપ્ટ સાથે. જો તમારો ફ્લોરિન સેમ રાખો, મતલબ હેલોજન સેમ રાખો છો, ફક્ત ફ્લોરિન માટે વાત કરીએ તો ઉપરથી નીચે જાઓ તેમ મુજબ જે સંયોજનો છે તેનું જે પણ ડેલ્ટા FH0 મૂલ્ય છે એ ઓછું થતું જાય, મતલબ ઓછું ઋણ થવા લાગશે. પરંતુ જો ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે તો એમાં સ્વાભાવિક છે કે તેનાથી ઉલટી ભૂમિકા તમને જોવા મળશે અહીંયા. પરંતુ ફરી એકવાર એમ કહેવામાં આવે કે અનુવર્તી હેલોજન બદલાતો જાય છે. મતલબ એવો જ છે કે લિથિયમ ફ્લોરાઇડ, લિથિયમ ક્લોરાઇડ, લિથિયમ બ્રોમાઇડ, લિથિયમ આયોડાઇડ. પરંતુ અહીંયા બદલતો શું નથી તો કે તમારો જે આલ્કલી ભાગ છે તે આલ્કલી ભાગને જેમનો તેમ રાખું છું અને તમારો ફ્લોરિન બદલું છું. અહીંયા તમારું આલ્કલી તત્વ બદલું છું અને ફ્લોરાઇડ જે પણ છે એ જેમનો તેમ રાખું છું. પરંતુ ભૂમિકા તમને જોવા મળશે કે તેની અંદર મૂલ્ય ઉપરથી નીચે તરફ જાઓ તે મુજબ ઓછું ઋણ થવા લાગે છે. ક્લિયર? આઈ વિશ કે તમને બાબતે સમજાણી હશે. એટલે સમજો આ બાબત ખૂબ જ અગત્યની હતી 3 કે જેના કારણે તમે બાકીની ચર્ચા પણ સમજી શકો છો સરળતાથી. ચાલો હવે જો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની થોડીક ચર્ચા કરું તો સમજો કે તમારા પાસે રહેલા જે પણ સંયોજનો છે એમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ સામાન્ય રીતે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. મતલબ એવો જ રહેશે કે તમારી પાસે જે પણ સંયોજનો છે ને એમાં ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ આ મુજબ એમાં ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ જોવા મળે. સમજો આ રીતે. એટલે ઉપરથી નીચે તમે જાઓ ને તે મુજબ તેના મૂલ્યમાં ઘટાડો થતો જોવા મળે. સૌથી વધુ મૂલ્ય ક્યાં હોય? ફ્લોરિનમાં હોય. સમજાયું? ચાલો તો સૌથી વધુ મૂલ્ય ફ્લોરિનમાં, એનાથી ઓછું ક્લોરિન, બ્રોમિન એન્ડ ધેન ફાઇનલી આયોડિનમાં સૌથી ઓછું. એ વસ્તુ તમને અહીંયા દર્શાવી રહ્યો છું. ઓકે, એ વસ્તુ એકદમ સરળ હતી કે જેને તમે યાદ રાખી શકો છો. હવે આ બધા જ હેલાઇડ સંયોજનો છે પાણીમાં દ્રાવ્ય પ્રકારના છે. એટલે હેલાઇડ સંયોજનો જે પણ યાદ કરશો એટલે કયા તમને જોવા મળશે? પાણીમાં દ્રાવ્ય. જેમ કે NaCl યાદ કરી લેવાનું કોઈ પણ એક એક્ઝામ્પલ, એટલે તમને સરળતાથી પ્રકૃતિ સમજાઈ જશે કેમ કે તમે સંયોજનો યાદ કરેલા જ હોય. પરંતુ ફરી એકવાર આપણો અપવાદ તો હોય જ લિથિયમભાઈ. આ લિથિયમભાઈ ફરી એકવાર અપવાદ ભૂમિકામાં ભજવી શકતા હોય. એટલે દર વખતે આપણે લિથિયમની બાબત તો ચર્ચામાં લઈ જ લેવાની કે લિથિયમમાં અલગ તો નથી ને. ચાલો જોઈએ હવે અલગ છે કે નથી પછી નક્કી કરીશું. જો લિથિયમની વાત કરીએ તો લિથિયમ ફ્લોરાઇડ પાણીમાં ઓછી દ્રાવ્યતા છે. પાણીમાં કેવા છે? ઓછી દ્રાવ્યતા ધરાવે છે. પાણીમાં દ્રાવ્યતા કેવી થઈ ગઈ? ઓછી. સ્વાભાવિક છે કે દ્રાવ્યતા ઓછી હોવા પાછળનું કારણ પણ એનું સિમ્પલ જ રહેશે અને એ જ
કે તેની લેટિસ એન્થાલ્પી જે છે તે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? વધારે. તેના કારણસર તેમાં ઓછી દ્રાવ્યતા છે એમ કહી શકાય. હવે લેટિસ એન્થાલ્પીનો જે પણ કોન્સેપ્ટ છે એ સરળ રહેવો જોઈએ તમારા મગજમાં, કે જો લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય વધુ તો દ્રાવ્યતા ઓછી, જો લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું દ્રાવ્યતા વધુ. ક્લિયર? એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે અને વારંવાર આવશે, બધા જ તત્વો માટે આવશે. પિરિયોડિક ટેબલનું કોઈ પણ આવર્ત કોષ્ટકના કોઈ પણ સમૂહ હોય, કોઈ પણ આવર્ત હોય, કોઈ પણ તત્વ હોય. ઓકે, આ વસ્તુ એક સિમ્પલ છે, યાદ રાખી લેજો, બધે જ કામ આવશે. ચાલો, આની જેમ જ વાત કરીએ સીઝિયમ આયોડાઇડની. હવે સીઝિયમ આયોડાઇડની જે ભૂમિકા છે ને તેમાં પણ એવું જ વસ્તુ જોવા મળે છે કે ઓછી દ્રાવ્યતા છે. ઓકે, હવે દ્રાવ્યતા ઓછી છે. હવે આનું કારણ શું છે? આનું કારણ અલગ છે. લેટિસ એન્થાલ્પી આમાં હતું, પરંતુ આમાં એવું નથી. અહીંયા જે જવાબદાર કારણ છે એ છે જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે ને એ અહીંયા ઓછું જોવા મળે છે. કેવું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? ઓછું. તેના કારણે આ સીઝિયમ આયોડાઇડ કે જેનું મૂલ્ય પાણીમાં દ્રાવ્યતાનું મૂલ્ય ઓછું જોવા મળે છે. એક સિમ્પલ લોજિક કહી દઉં, એકદમ સિમ્પલ કોન્સેપ્ટ સાથે. જ્યારે પણ કદનો તફાવત, શું બોલું છું? કદનો તફાવત એકદમ સમાન હોય અથવા તો નહિવત હોય. સમજો, ખાસ કરીને જે પણ વસ્તુ હું આજે ડ્રો કરું છું તે પણ, ને જે સમજાવવા માંગુ છું તે પણ. સમજો મેં તમારી સાપેક્ષ મેં 3 અલગ અલગ ભૂમિકા રજૂ કરીને રાખી છે. આ જે છે એ લિથિયમ ફ્લોરાઇડ પ્રકારની છે. આ બે કેન્દ્ર સાથે જે તૈયાર કરું છું એ સીઝિયમ આયોડાઇડ પ્રકારની છે. અને અહીંયા હું કોઈ પણ પ્રકારનો લઈ લઉં. સમજો કે એક્ઝામ્પલ તરીકે લઈ લઉં છું સોડિયમ બ્રોમિન. ચાલો, બ્રોમાઇડ. સમજો જેમ કદનો તફાવત, કદમાં જે પણ છે તફાવત વધુ તેમ દ્રાવ્યતા વધુ. જો તફાવત ઓછો અથવા તો નહિવત થઈ ગયો તો દ્રાવ્યતા ઓછી અથવા તો નહિવત થઈ જાય. જો લિથિયમ અને ફ્લોરિન બંનેના કદ નાના, તફાવત કેવો છે? ઓછો છે, દ્રાવ્યતા ઓછી થઈ ગઈ. સીઝિયમ આયોડાઇડ બંને લાસ્ટમાં આવે, નીચે આવે. ઓકે, તો કદમાં તફાવત બહુ ઓછો છે, બંને મોટા કદના છે, તફાવત ઓછો, તો સિમ્પલ લોજિક છે કે દ્રાવ્યતા ઓછી રહેશે. પરંતુ તમે સોડિયમ કે જેનું કદ નાનું, બ્રોમિન કે જેનું કદ મોટું, આવું હોય ને? ના હોય, ના હોય, ના હોય. યાદ કરજો અને પછી મને નોટ ડાઉન કરવાની વાત કરજો. પરંતુ એક ચોક્કસ વસ્તુ છે કે જ્યારે સોડિયમ અને બ્રોમિન આ બંનેનો કદનો તફાવત જોવા જાવ ને તો વિદ્યાર્થી મિત્રોએ તમને ચોક્કસ ડેફિનેટલી સમજ પડી જશે કે આ કદનો તફાવત અમુક માત્રામાં છે. આ બેની કમ્પેરિઝનમાં કદનો તફાવત જો છે એટલે તો સમજી જવાની કે ત્યાં દ્રાવ્યતા, પાણીની અંદરની દ્રાવ્યતાની વાત કરું છું, એ ત્યાં તમને જોવા મળશે સારા પ્રમાણમાં. વસ્તુ આ ફક્ત એક સમૂહ માટે લાગુ નથી પડતો. આ જે કોન્સેપ્ટ મેં તમને આપી છે એ તમારા માટે ટ્રીક છે કે જે દ્રાવ્યતા માટેની છે. દ્રાવ્યતા તમારે કોઈ પણ તત્વની ચેક કરવી છે, કોઈ પણ વિભાગના સમૂહની ચેક કરવી છે, તો ફક્ત ને ફક્ત તમારે આ વસ્તુ જોઈ લેવાનું કે ફક્ત ને ફક્ત ત્રિજ્યાનો તફાવત અથવા એમ કહી શકાય કદનો તફાવત કેટલો છે. ધેટ્સ ઇટ. તમને તમારો જવાબ મળી જશે એકદમ સરળતાથી. ઓકે, અને એક બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે પણ પાણીમાં દ્રવ્યતા ઓછી થાય ને તો એ કાર્બનિક દ્રાવકમાં તેની દ્રવ્યતા વધતી હોય. જેમ કે લિથિયમની વાત કરું તો લિથિયમ અન્ય કેટલાક સંયોજનો જેમ કે ઇથેનોલ છે, કાર્બનિક દ્રાવકો જો ખરેખર કહેવાય આને તો, પછી એસિટોન છે, ત્યારબાદ ઇથાઇલ એસ્ટર છે, એસિટેટ. ઓકે, ઇથાઇલ એસિટેટ છે. આ બધામાં તે દ્રાવ્ય છે. અહીંયા તો ઠીક છે, પણ સાથે સાથે તે પેરિડીનમાં પણ દ્રાવ્ય છે, જે નાઇટ્રોજનયુક્ત સંયોજન કહેવાય, તેમાં પણ તે દ્રાવ્ય છે. કોણ? લિથિયમ. ઓકે, તો લિથિયમની ભૂમિકા જે છે ને એ દ્રાવ્ય થવાની અહીંયા એક ખાસ માત્રામાં તમને જોવા મળે છે, જે બાકી કરતાં હટકે છે. ઓકે, તો ખાસ તમે નોટ ડાઉન કરી લેજો. આ તમારી ટ્રીકને સમજી લેજો, કેમ કે જેટલા પણ સમૂહ તમારી પાસે છે પિરિયોડિક ટેબલમાં ત્યાં તમે એપ્લાય કરી શકો છો દ્રાવ્યતા માટે, પાણીમાં દ્રાવ્યતા માટે. ક્લિયર? ચાલો,
આગળ વધીએ ઓક્સો એસિડ માટે. ઓક્સો એસિડના જે ક્ષારો છે તેના માટેની વાત કરી લઈએ. ઓક્સો એસિડ માટે હવે ઓક્સો એસિડ જે પણ સંયોજનો છે જેમાં પરમાણુ પર એસિડિક પ્રોટોનવાળો હાઇડ્રોક્સિલ સમૂહ હોય તે જ પરમાણુ સાથે ઓક્સો એસિડ સંયોજનો હોય છે અથવા જોડાઈ શકે છે. સિમ્પલ ભાષામાં બોલું, એક્ઝામ્પલ તરીકે વાત કરી દઉં કે સમજો તમારી પાસે કાર્બોનિક એસિડ છે. કાર્બોનિક એસિડ, હવે કાર્બોનિક એસિડ બધા ફોર્મ્યુલા જાણો છો તમે, H2CO3, અથવા તો આને લખવાનો જે કોન્સેપ્ટ છે ને થોડોક ફેરવી નાખો. જો આવી રીતે લખો OCOH ટ્વાઇસ. આ પણ મેં નીચેનું જે લખ્યું છે આ ભાગ એ પણ H2CO3 જ લખ્યું છે, પણ લખવાની રીત મેં કંઈક અલગ રાખી છે. હું આવી રીતે સલ્ફ્યુરિક એસિડ લઈ લો જેને તમને સમજવા માટે સરળતા રહેશે. સલ્ફ્યુરિક એસિડ તમે બધા સરખી રીતે જાણો છો, એકદમ સરળ ભાષામાં. શું જાણો છો તો કે H2SO4. H2SO4 તમે બધા જાણો, પણ આની લખવાની કંઈક આ રીતે કરી દઉં તો OH ટ્વાઇસ. કેમ કે આમાં જે ફોર્મ્યુલા છે ને એના સ્ટ્રક્ચર વાઇઝ ડિપેન્ડન્ટ છે. આ રીતે તૈયાર થાય. આમાં સલ્ફર OH. હવે તમારી પાસે જે આ સંયોજન તૈયાર થઈને મેં તમારી સાપેક્ષ સ્ક્રીનમાં મૂક્યા છે તો એમાં જોઈ શકો છો તેમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે, પણ એ પણ કેવો પ્રોટોનવાળો, એસિડિક પ્રોટોનવાળો હાઇડ્રોક્સિલ સમૂહ છે. જોઈ શકો છો. ખરેખર આ બધા એસિડિક છે. જો લખેલું શું છે, એસિડ છે, બેઝ નથી. બેઝ હોય તો OH હોય. ઓકે, બેઝની ભૂમિકા હોય ને તો OH છે, પણ અહીં તો OH પણ છે ને આપણે તેને એસિડ પણ બોલીએ છીએ. મતલબ એવો છે કે જે આ ભાગ OH જે છે તે એસિડિક પ્રોટોનવાળો હાઇડ્રોક્સિલ સમૂહ છે. સમજાયું? આ વસ્તુ ખાસ ડિપેન્ડન્ટ છે તેના સમૂહના જે પણ બિહેવિયર છે તેની ઉપર. આ બધી વસ્તુ તમે આગળ ભણશો, પી વિભાગના સમૂહને સમજશો એટલે તમે બધી વસ્તુ સમજી જશો કે કાર્બનની ભૂમિકા અને સલ્ફરની ભૂમિકા સાથે બનતા સંયોજન કેવા હોય. ઓકે, તો એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ એટલી વસ્તુ સમજો કે આલ્કલી ધાતુઓ જેટલા પણ છે બધા જ ઓક્સો એસિડ સાથે ક્ષાર બનાવી શકે છે. શું બનાવી શકે છે? ક્ષાર બનાવી શકે છે. જો શબ્દ લખીએ છીએ એસિડ સાથેના ક્ષારો. ઓકે, અને અનુવર્તી જે પણ ક્ષારો છે તેઓ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય પ્રકારના હોય છે, ઉષ્મીય રીતે સ્થાયી પણ હોય. કેવા હોય? પાણીમાં દ્રાવ્ય. અને ઉષ્મીય રીતે કેવા છે તો એમ કહી શકાય સ્થાયી. એટલે આ બે ભૂમિકા ખાસ યાદ રાખવાની ઓક્સો એસિડ માટે. જો વાત કરું તેના કાર્બોનેટ માટે, મતલબમાં M2CO3 અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ, જેને કારણે આપણે લખીએ MHCO3. ઓકે, એટલે આ કાર્બોનેટ અને મોટા ભાગના કિસ્સાઓમાં હાઇડ્રોજન કાર્બોનેટ પણ ઉષ્મીય રીતે સ્થાયી તમને જોવા મળે. આ સંયોજનો પણ કેવા છે? ઉષ્મીય રીતે સ્થાયી પ્રકારની પ્રકૃતિમાં છે. જેમ વિદ્યુત ધન લાક્ષણિકતા, વિદ્યુત ધનની જે પણ લાક્ષણિકતા છે એ ઉપરથી નીચે તરફ જાઓ, ઉપરથી નીચે તરફ જેમ જેમ જાઓ છો તેમ વધે છે વિદ્યુત ધનની લાક્ષણિકતા, જે વસ્તુ આપણે આગળ સમજી ચૂક્યા છીએ. તો એવી જ રીતે આ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની સ્થાયીતા જે પણ છે એ સ્થાયીતા પણ વધતી જાય છે. તો મતલબ એવો જ છે કે તમને પૂછવામાં આવે બે અલગ અલગ સંયોજન મૂકીને કે સમજો કે તમારી પાસે બે અલગ અલગ સંયોજન છે લિથિયમનું, એક તો મૂકી દઉં લિથિયમ કાર્બોનેટ અને બીજું એક સંયોજન મૂકી દઉં કે જેમાં એક્ઝામ્પલ તરીકે મૂક્યું છે. આ સમજણની દ્રષ્ટિકોણ નથી, આ એક્ઝામ્પલ ફક્ત સમજવાના દ્રષ્ટિકોણથી છે. એક્ઝામ્પલ જે તમારે મૂક્યું છે તમને બેમાં એમ પૂછવામાં આવે કે સ્થાયીતા કઈ જગ્યા પર છે, તો શું લખ્યું? ઉપરથી નીચે તરફ જાઓ તેમ સ્થાયીતા વધે. નીચે સ્થાયીતા વધુ હશે તો આ બંનેમાં કોણ સ્થાયીતા વધુ ધરાવે છે? સીઝિયમ. સમજાયું? તો આ દ્રષ્ટિકોણ એ સમજવાનું દ્રષ્ટિકોણ છે કે જેને કારણે આપણે સરળતાથી સમજી શકીએ કે કોની સ્થાયીતા વધુ છે, કોની સ્થાયીતા ઓછી છે. એટલે આ CO3 નો કોન્સેપ્ટ છે. CO3 અને જે પણ અનુવર્તી આલ્કલી ધાતુ છે તેની સાથેનો કોન્સેપ્ટ છે કે જેમાં લિથિયમ પાસે જ્યારે ખાસ વાત કરવામાં આવે, ખાસ કરીને લિથિયમ પાસે, તો આખી એક ચર્ચા અલગ થઈ જશે. લિથિયમ અને કાર્બોનેટ હું બેને સમન્વય કરું, મતલબ લિથિયમ કાર્બોનેટ બને. લિથિયમ કાર્બોનેટ જે પણ છે
એ સંયોજન કે જે ઉષ્માની હાજરીમાં વધુ સ્થાયી નથી, એ સ્થાયીતા ધરાવતો નથી ઉષ્માની હાજરીમાં. મતલબ એવું જ છે કે તેનું કદ એકદમ નાનું. એક પેલું કારણ જવાબદાર તો એ જ છે. અને પાછું ધ્રુવીય અને મોટા ભાગના જે પણ CO3 છે એ મોટા કદના છે અને ઋણ આયનો છે. CO3-2 કહેવાય ને, કેમ કે ઋણ આયનો છે. તો આ દ્રષ્ટિકોણો બધા જોવા જઈએ ને તો એમ સિમ્પલ લોજિક એટલો જ છે કે આ એકદમ અસ્થાયી છે. અસ્થાયી છે એના કારણે જ જે પણ સ્થાયી પ્રકૃતિ છે એ બની જશે, અને એ સ્થાયી પ્રકૃતિ એટલે કે તેનો અનુવર્તી ઓક્સાઇડ. એટલે જ્યારે પણ તમે ઉષ્માની હાજરી આપશો કાર્બોનેટની સાથે, એટલે સમજો કે ત્યાં તમને વિઘટન જોવા મળશે, અને એ વિઘટન એ અનુવર્તી ઓક્સાઇડમાં અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ છૂટો થઈને નિપજ તરીકે તમને મળી જશે. અને હાઇડ્રોજન કાર્બોનેટનું અસ્તિત્વ ઘન સ્વરૂપમાં તો છે જ નહીં. લિથિયમ માટેની વાત કરું છું. લિથિયમ માટે લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આવું તો ઘન સ્વરૂપમાં પોસિબલ જ નથી, ઘન અવસ્થામાં જોવા જ નથી મળતું. સમજાયું? તો અહીંયા આ દ્રષ્ટિકોણ મહત્વનો છે. હવે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રષ્ટિકોણ જેટલો પણ તમારી સાપેક્ષ રજૂ થાય છે એને અલગ અલગ રીતે સમજો, નોટ ડાઉન કરતા જજો એઝ અ ટેક્સ્ટ બુકમાં, અથવા તો તમારી જે પણ રેફરન્સ બુક તમે યુઝ કરો છો તેમાં, અથવા તો તમારી નોટબુક જે તમે જાતે બનાવો છો. જોઈ શકો છો અલગ અલગ બહુ બધો વસ્તુ એક સાથે અહીંયા મુદ્દામાં તમને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો આ જ વસ્તુ પરફેક્ટ કરી નાખશો તો તમારી સાપેક્ષ જે પણ માહિતી છે તેમાંથી JEE નીટ સુધીના સવાલ સારા એવા પૂછાય છે અને તેમાંથી જ આવે છે. કેમ કે 80% JEE નીટનું લેવલ NCERT ટેક્સ્ટબુક ડિપેન્ડન્ટ હોય છે, અને બેઠા વિધાનો સાથેની સવાલોની માહિતી પણ ગુજકેટમાં પણ પૂછાતી આવી છે, અને નીટમાં પણ ગુજકેટમાં પણ. તો સ્વાભાવિક છે કે અલગ અલગ કોન્સેપ્ટ જ્યારે તમે એક સાથે કોન્સેપ્ટ સ્વીકારો છો, મગજમાં એન્ટર કરાવો છો, તો તેને નોટ ડાઉન કરો કે જેને કારણે તમે બીજી વાર રિપીટ કરવા બેસો તો તમને યાદ આવે કે સરે આ કહ્યું હતું, સરે આ કહેવાનું યાદ રાખવાનું, અથવા તો તેને નોટ ડાઉન કરીને બીજી વખત પુનરાવર્તન કરવાનું કહ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આમ તમે કુલ અલગ અલગ 3 પ્રકારની ભૂમિકા સમજ્યા, અલગ અલગ સંયોજનોની ભૂમિકા સમજ્યા કે જે આલ્કલી ધાતુઓ સાથેની હતી. તો બસ આજના લેક્ચરમાં આટલું જ. પરંતુ પ્લીઝ નમ્ર વિનંતી છે મારી કે જ્યારે પણ તમે ટેક્સ્ટબુક ઓપન કરો છો, NCERT ટેક્સ્ટબુક, તેમાં એક એક વિધાનોને ટીક માર્ક કરો. તમારી દ્રષ્ટિકોણથી અલગ પડતું હોય તેને, અથવા તો જે મેં તમને કહ્યું હોય કે યાદ રાખવાના દ્રષ્ટિકોણથી. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, જેટલું બની શકે તેટલું રીડિંગ કરજો. કેમ કે S વિભાગનો તત્વ હોય કે P વિભાગના હોય કે D અને F વિભાગના તત્વ હોય, તેમાં તમારું રીડિંગ ખૂબ જ વધારે માગશે, અને એ રીડિંગ જ તમને ખાસા એવા માર્ક સુધી પહોંચાડી શકે છે. તો બસ આજના લેક્ચરમાં બસ એટલું જ રાખીએ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે કે જેમાં આપણે લિથિયમની અનિયમિતતાના ગુણધર્મોની વાત કરીશું. તો ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.